નમસ્કાર, જય ભોળેનાથ। આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક બુક ડેઈલીમાં। મિત્રો, શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની અખૂટ કૃપા વરસાવતો પવિત્ર સમય। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં ભક્તિપૂર્વક કરાયેલું નાનું પણ સાત્વિક કાર્ય અનેક ગણું ફળ આપે છે। તેથી જ લાખો ભક્તો શ્રાવણ દરમિયાન સોમવારનું વ્રત કરે છે, શિવલિંગ પર જળાભિષેક કરે છે, બિલીપત્ર અર્પણ કરે છે અને ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવને કેટલીક વિશેષ વસ્તુઓ જ કેમ પ્રિય છે? જળ, બિલીપત્ર, ધતુરો, ભસ્મ, રુદ્રાક્ષ અને અન્ય પવિત્ર વસ્તુઓ પાછળ શું શાસ્ત્રીય રહસ્ય છુપાયેલું છે? આજે આપણે શાસ્ત્રોના આધારે ભગવાન શિવને પ્રિય એવી 11 પવિત્ર વસ્તુઓનું મહત્વ જાણીશું। જો આપણે ભાવપૂર્વક અને યોગ્ય રીતથી આ વસ્તુઓ અર્પણ કરીએ તો ભોળેનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે। તો ચાલો હર હર મહાદેવના જયઘોષ સાથે શરૂઆત કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ આધ્યાત્મિક વિડીયો તમને મળતા રહે। શિવપુરાણ અને અન્ય પૌરાણિક ગ્રંથોમાં શ્રાવણ મહિનાને ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત શુભ ગણાવવામાં આવ્યો છે। પરંપરા અનુસાર સમુદ્ર મંથન વખતે જ્યારે હળાહળ વિષ બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે તે વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું। ત્યારથી તેમનો કંઠ નીલવર્ણનો થયો અને તેઓ નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા। વિષની ઉષ્મા શાંત થાય તે માટે દેવતાઓએ ભગવાન શિવને જળ અર્પણ કર્યું। આ પ્રસંગના સ્મરણ રૂપે આજ સુધી શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગ પર જળ ચઢાવે છે। પરંતુ યાદ રાખવું જોઈએ કે ભગવાનને વસ્તુ કરતાં વધુ ભક્તિનો ભાવ પ્રિય છે। ગરીબ હોય કે ધનિક, જો હૃદયમાં નિર્મળ ભક્તિ હોય તો મહાદેવ સરળતાથી પ્રસન્ન થાય છે। તેથી જ તેમને ભોળેનાથ કહેવામાં આવે છે। ભગવાન શિવને પ્રિય પ્રથમ વસ્તુ જળ। ભગવાન શિવને અર્પણ કરવામાં આવતી તમામ વસ્તુઓમાં સૌથી સરળ અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે પવિત્ર જળ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર જળ અર્પણ કરે છે તે ભગવાન શિવની કૃપાનો અધિકારી બને છે। જળ જીવનનું પ્રતીક છે। જેમ પાણી વિના જીવન શક્ય નથી, તેમ ભગવાન પ્રત્યેની ભક્તિ વિના જીવન અધૂરું છે। જ્યારે ભક્ત જળ અર્પણ કરે છે ત્યારે તે પોતાના અહંકાર, ક્રોધ અને નકારાત્મક વિચારોને પણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો સંકલ્પ કરે છે। આ કારણે જ શિવ અભિષેકમાં જળનું સર્વોચ્ચ સ્થાન છે। શિવલિંગ પર વહેતું જળ આપણને જીવનનો એક સુંદર સંદેશ આપે છે। જેમ પાણી સતત વહેતું રહે છે અને ક્યાંય અટકતું નથી, તેમ મનુષ્ય પણ જીવનમાં અહંકાર છોડીને નમ્રતા અને સદાચારનો માર્ગ અપનાવવો જોઈએ। ભગવાન શિવ આપણને શીખવે છે કે શાંતિ, ક્ષમા અને કરુણા જ સાચી ભક્તિના લક્ષણો છે। આથી જ એક લોટો જળ પણ ભક્તિથી અર્પણ કરવામાં આવે તો તે અસંખ્ય યજ્ઞો જેટલું પુણ્યદાયક માનવામાં આવે છે। ભગવાન શિવને પ્રિય બીજી વસ્તુ બિલીપત્ર। શિવપુરાણ સહિતના અનેક ગ્રંથોમાં બિલ્વ વૃક્ષ અને તેના પાનનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે। ભક્તિપૂર્વક અર્પણ કરાયેલું બિલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે। બિલીપત્રના 3 પાંદડા માત્ર એક પાન નથી, તે ઊંડો આધ્યાત્મિક સંદેશ આપે છે। પરંપરાગત રીતે તે ભગવાન શિવના ત્રિનેત્ર, ત્રિશૂલ તેમજ સત્વ, રજ અને તમ આ 3 ગુણોના પ્રતીક તરીકે માનવામાં આવે છે। ઘણા આચાર્યો તેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકત્વના પ્રતીક તરીકે પણ સમજાવે છે। આથી બિલીપત્ર અર્પણ કરતી વખતે ભક્ત પોતાના મન, વાણી અને કર્મને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો ભાવ રાખે છે। એક નાનકડું પાન ભગવાનને એટલું પ્રિય કેમ? કારણ કે ભક્તિમાં વસ્તુનું મૂલ્ય નથી, ભાવનું મૂલ્ય છે। મહાદેવ રાજમહેલમાં રહેતા દેવ નથી। તેઓ હિમાલયમાં નિવાસ કરે છે, વાઘચર્મ ધારણ કરે છે, ભસ્મ લગાવે છે અને અત્યંત સરળ સ્વભાવ ધરાવે છે। તેથી જ સાદગી અને નિર્મળતા દર્શાવતું બિલીપત્ર તેમને અતિ પ્રિય છે। ભગવાન શિવને પ્રિય ત્રીજી વસ્તુ દૂધ। મિત્રો, હવે વાત કરીએ દૂધ અભિષેકની। દૂધને ભારતીય સંસ્કૃતિમાં પવિત્રતા, પોષણ અને શીતળતાનું પ્રતીક માનવામાં આવે છે। સમુદ્ર મંથન પછી ભગવાન શિવે હળાહળ વિષ ધારણ કર્યો ત્યારે તેમની ઉષ્માને શાંત કરવા દેવતાઓએ વિવિધ પવિત્ર દ્રવ્યો વડે અભિષેક કર્યો એવી લોક પરંપરા પ્રચલિત છે। તેથી ભક્તો આજે પણ દૂધનો અભિષેક કરે છે। પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે। દૂધ ચડાવવાનો હેતુ દેખાડો કરવો કે દૂધનો વ્યય કરવો નથી। શાસ્ત્રો ભક્તિ અને સંયમ પર ભાર મૂકે છે। શક્તિ પ્રમાણે થોડું દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જરૂરિયાતમંદોને આપવું કે સાત્વિક ઉપયોગમાં લેવું, આ પણ પુણ્યકારક કાર્ય છે। ભગવાન શિવને પ્રિય ચોથી વસ્તુ પંચામૃત। પંચામૃત એટલે 5 પવિત્ર દ્રવ્યોનું સંયોજન। દૂધ,
દહીં, ઘી, મધ, સાકર આ પાંચેય દ્રવ્યોને ભક્તિપૂર્વક ભેળવી ભગવાનને અભિષેક કરવામાં આવે છે. પંચામૃત માત્ર એક ધાર્મિક વિધિ નથી, તે જીવનના 5 સદગુણોનું પણ પ્રતીક માનવામાં આવે છે. પવિત્રતા, મધુરતા, શક્તિ, સમૃદ્ધિ અને સંતુલન. અર્થાત ભગવાનને પંચામૃત અર્પણ કરતા આપણે સંકલ્પ કરીએ છીએ કે આપણા જીવનમાં પણ આ સદગુણો વિકસે. મિત્રો, ઘણી વખત લોકો માને છે કે જેટલી મોંઘી પૂજા એટલી વધારે કૃપા. પરંતુ ભગવાન શિવના જીવનને જોવામાં આવે તો તેઓ આપણને જુદો જ સંદેશ આપે છે. તેમને વૈભવ નહીં પરંતુ ભક્તિ પ્રિય છે. એક ગરીબ ભક્તનો એક લોટો જળ અને એક બિલીપત્ર પણ મહાદેવને એટલો જ પ્રિય છે જેટલો કોઈ સમૃદ્ધ ભક્તનો ભવ્ય અભિષેક. તેથી પૂજામાં ક્યારેય દેખાડો ન કરવો, હંમેશા શ્રદ્ધા અને નમ્રતા રાખવી. ભગવાન શિવને પ્રિય 5મી વસ્તુ ધતુરો. મિત્રો, ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન શિવને ધતુરો જ કેમ ચઢાવવામાં આવે છે. ધતુરો સામાન્ય રીતે કાંટાવાળો અને જંગલમાં ઉગતો છોડ છે. પરંતુ ભગવાન શિવ તો વૈરાગ્યના સ્વામી છે. તેમને વૈભવ કરતા સાદગી વધુ પ્રિય છે. સમુદ્ર મંથન સમયે જ્યારે હળાહળ વિષ બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે તે વિષનું પાન કર્યું. ત્યારથી ભગવાન શિવ સાથે એવી વસ્તુઓનું પ્રતિકાત્મક જોડાણ માનવામાં આવે છે જે કઠોરતા, ત્યાગ અને વૈરાગ્ય દર્શાવે છે. ધતુરો પણ એ જ ભાવનું પ્રતીક માનવામાં આવે છે. અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. ધતુરો ભગવાનને અર્પણ કરવાનો છે. તેનો કોઈ પણ પ્રકારનો ઔષધીય અથવા અન્ય ઉપયોગ જાતે કરવો યોગ્ય નથી. તે ઝેરી ગુણધર્મ ધરાવે છે. ભગવાનને ધતુરો ચઢાવવાનો અર્થ એ છે કે આપણે પોતાના અંદરના ક્રોધ, અહંકાર અને દુર્ગુણોને તેમના ચરણોમાં સમર્પિત કરીએ. ભગવાન શિવને પ્રિય 6ઠ્ઠી વસ્તુ આંકડાના ફૂલ. મિત્રો, આંકડો પણ ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. આ છોડ ઘણીવાર સૂકી જમીનમાં પણ સરળતાથી ઉગી જાય છે. તે આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જીવન જીવવાની શક્તિ રાખવી જોઈએ. શિવજીનું સમગ્ર જીવન પણ ત્યાગ અને સાદગીનો સંદેશ આપે છે. તેથી આંકડાના ફૂલ ભગવાનને અર્પણ કરીને ભક્ત પ્રાર્થના કરે છે, હે મહાદેવ, જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો તેને સહન કરવાની શક્તિ મને આપો. ભગવાન શિવને પ્રિય 7મી વસ્તુ ભસ્મ, વિભૂતિ. મિત્રો, ભગવાન શિવના સમગ્ર શરીર પર ભસ્મ શા માટે જોવા મળે છે? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ઊંડો છે. ભસ્મ આપણને યાદ અપાવે છે કે આ દુનિયામાં શરીર, સંપત્તિ, પદ અને વૈભવ બધું જ એક દિવસ નાશ પામવાનું છે. જે વસ્તુ આજે ખૂબ કિંમતી લાગે છે તે પણ એક દિવસ ભસ્મ બની જાય છે. ભગવાન શિવ પોતાના શરીર પર ભસ્મ ધારણ કરીને સમગ્ર માનવજાતને સંદેશ આપે છે, અહંકાર ન કરશો. જીવન ક્ષણભંગુર છે. સારા કર્મો જ તમારી સાથે રહેશે. તેથી ભસ્મ માત્ર પૂજાની વસ્તુ નથી પરંતુ જીવન જીવવાની દિશા બતાવતો આધ્યાત્મિક ઉપદેશ છે. જ્યારે ભક્ત વિભૂતિ ધારણ કરે છે ત્યારે તે ભગવાન પાસે પ્રાર્થના કરે છે, મારા મનમાંથી અહંકાર દૂર કરો અને મને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો. ભગવાન શિવને પ્રિય 8મી વસ્તુ રુદ્રાક્ષ. મિત્રો, હવે વાત કરીએ રુદ્રાક્ષની. રુદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંસુ. પુરાણોમાં વર્ણન મળે છે કે ભગવાન શિવે જ્યારે સમગ્ર જગતના કલ્યાણ માટે ગહન તપ કર્યું અને કરુણાભાવથી તેમની આંખોમાંથી આંસુ વહ્યા ત્યારે તે આંસુઓમાંથી રુદ્રાક્ષ વૃક્ષની ઉત્પત્તિ થઈ. આથી રુદ્રાક્ષને ભગવાન શિવનું અતિ પવિત્ર સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષ ધારણ કરવાનો મુખ્ય હેતુ ફેશન નથી. તે આપણને સતત ભગવાનના સ્મરણમાં રાખે, મનને એકાગ્ર બનાવે અને ભક્તિમાં સ્થિર રાખે, એ તેનો સાચો અર્થ છે. પરંતુ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેના નિયમો અને પરંપરાનું જ્ઞાન હોવું જોઈએ. ભગવાન શિવને પ્રિય 9મી વસ્તુ ચંદન. મિત્રો, હવે વાત કરીએ ચંદનની. ચંદન પોતાની શીતળતા અને સુગંધ માટે જાણીતું છે. ભગવાન શિવને ચંદન અર્પણ કરવાનો અર્થ માત્ર સુગંધ અર્પણ કરવાનો નથી. તેનો અર્થ છે, હે ભગવાન, મારું મન પણ ચંદન જેટલું શાંત, નિર્મળ અને સુગંધિત સદ્ગુણોથી ભરેલું બની જાય. ચંદનની એક ખાસ વાત છે, જે કુહાડી તેને કાપે છે તેને પણ ચંદન પોતાની સુગંધ આપે છે. એ જ રીતે સાચો ભક્ત પોતાના વિરોધીઓ પ્રત્યે પણ દ્વેષ રાખતો નથી. ભગવાન શિવ આપણને ક્ષમા, કરુણા અને શાંતિનો માર્ગ શીખવે છે. ભગવાન શિવને પ્રિય 10મી વસ્તુ સફેદ ફૂલો. ભગવાન શિવને સાદગી અને પવિત્રતા ખૂબ જ પ્રિય છે. તેથી જ શિવપૂજામાં સફેદ રંગના ફૂલોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ, નિર્મળતા અને સત્યનું પ્રતીક છે. શાસ્ત્રોમાં વિવિધ પ્રદેશોની પરંપરા અનુસાર કેટલાક સફેદ ફૂલો શિવપૂજામાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ
કે બધા ફૂલો શિવજીને અર્પણ કરવામાં આવતા નથી. અને હવે પ્રશ્ન થાય છે, કેતકીનું ફૂલ ભગવાન શિવને કેમ નથી ચડાવવામાં આવતું? આની પાછળ એક ખૂબ જ પ્રસિદ્ધ પૌરાણિક કથા છે. એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે ચર્ચા થઈ કે બંનેમાં સર્વશ્રેષ્ઠ કોણ છે. ત્યારે ભગવાન શિવ એક અનંત અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શિવે કહ્યું, જે આ અગ્નિસ્તંભનો આરંભ અથવા અંત શોધી કાઢશે તેને શ્રેષ્ઠ માનવામાં આવશે. ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપ ધારણ કરીને નીચે તરફ ગયા, જ્યારે ભગવાન બ્રહ્મા હંસનું સ્વરૂપ ધારણ કરીને ઉપર તરફ ઉડ્યા. લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં કોઈને પણ અગ્નિસ્તંભનો અંત કે આરંભ મળ્યો નહીં. ભગવાન વિષ્ણુએ સત્ય સ્વીકારી લીધું, પરંતુ ભગવાન બ્રહ્માને માર્ગમાં કેતકીનું ફૂલ મળ્યું. તેમણે કેતકીને ખોટી સાક્ષી આપવા કહ્યું કે તેઓ અગ્નિસ્તંભના શિખર સુધી પહોંચી ગયા હતા. કેતકીએ પણ અસત્યનો સાથ આપ્યો. ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું, સત્ય કરતાં મોટું કંઈ નથી. ભગવાન બ્રહ્માના અસત્યથી તેઓ પ્રસન્ન ન થયા અને કેતકીના ફૂલને પણ શાપ આપ્યો કે મારી પૂજામાં તારો ઉપયોગ નહીં થાય. આથી પરંપરાગત રીતે શિવ પૂજામાં કેતકીનું ફૂલ અર્પણ કરવામાં આવતું નથી. આ કથા આપણને એક જ સંદેશ આપે છે, ભગવાનને અસત્ય ક્યારેય સ્વીકાર્ય નથી. ભગવાન શિવને પ્રિય 11મી વસ્તુ ફળ અને નૈવેદ્ય. મિત્રો, ભગવાનને ફળ, મીઠાઈ કે અન્ય સાત્વિક નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે, પરંતુ ભગવાનને ભૂખ નથી. ભગવાનને આપણા પ્રેમ અને સમર્પણની જરૂર છે. એક સામાન્ય ફળ પણ જો નિષ્કપટ ભાવથી અર્પણ કરવામાં આવે તો તે ભગવાનને પ્રિય બને છે. તેથી પૂજા પછી પ્રસાદને પરિવારજનો અને જરૂરિયાતમંદો સાથે વહેંચવો પણ પુણ્યકારક માનવામાં આવે છે. મિત્રો, આપણે આખા વિડીયોમાં 11 પવિત્ર વસ્તુઓ વિશે જાણ્યું, પરંતુ શું માત્ર આ વસ્તુઓ અર્પણ કરવાથી જ ભગવાન પ્રસન્ન થાય? જવાબ છે ના. ભગવાન શિવને સૌથી વધુ પ્રિય છે સત્ય બોલનાર મનુષ્ય, દયા રાખનાર મનુષ્ય, માતા પિતાનું સન્માન કરનાર, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરનાર, અહંકાર છોડીને જીવન જીવતો ભક્ત. જો આ ગુણો આપણા જીવનમાં આવી જાય તો રોજ શિવલિંગ પર અભિષેક કરવો કે ન કરવો, ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે મહાદેવ ભક્તનું હૃદય જુએ છે. પ્રિય ભક્તો, આજે આપણે ભગવાન શિવને પ્રિય 11 વસ્તુઓનું શાસ્ત્રીય મહત્વ જાણ્યું. જળ આપણને નમ્રતા શીખવે છે, બિલીપત્ર સમર્પણ શીખવે છે, દૂધ અને પંચામૃત પવિત્રતા શીખવે છે, ધતુરો દુર્ગુણોનો ત્યાગ શીખવે છે, આંકડો મુશ્કેલીઓ સામે અડગ રહેવાનું શીખવે છે, ભસ્મ અહંકાર છોડવાનું શીખવે છે, રુદ્રાક્ષ ભગવાનના સ્મરણમાં રહેવાનું શીખવે છે, ચંદન શાંતિ અને ક્ષમા શીખવે છે, સફેદ ફૂલો પવિત્રતા શીખવે છે, અને નૈવેદ્ય આપણને વહેંચણી અને પ્રેમનો સંદેશ આપે છે. જો આપણે આ તમામ ગુણોને જીવનમાં ઉતારી લઈએ તો એ જ ભગવાન શિવની સાચી ઉપાસના છે. પ્રિય શિવ ભક્તો, આશા છે કે ભગવાન શિવને પ્રિય 11 પવિત્ર વસ્તુઓ વિશેની આ માહિતી તમને જરૂર ગમી હશે અને તમારા જીવનમાં ભક્તિનો નવો પ્રકાશ લાવશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને દરેક શિવભક્ત સુધી જરૂર શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો પણ મહાદેવની કૃપાના આ માર્ગ વિશે જાણી શકે. જો તમે હજી સુધી અમારી ધાર્મિક બુક ડેઇલી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવનારા દરેક ધાર્મિક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળી રહે. ફરી મળીશું એક નવા શાસ્ત્રીય આધારિત ધાર્મિક વિષય સાથે. ત્યાં સુધી ભગવાન શિવની કૃપા આપ અને આપના સમગ્ર પરિવાર પર સદાય વરસતી રહે તેવી પ્રાર્થના. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.